જીવનમાં બહુ મોટી કૃપા હોય ને તો લાયકાત છે, યોગ્યતા છે, અધિકાર છે. શિવ અને પાર્વતીના વેદ વિધિથી લગ્ન થયા છે. આપણે ત્યાં લગ્નની સનાતન પરંપરા છે. શિવ પાર્વતી કહો કે સીતારામ કહો કે કૃષ્ણ રૂકમણી કહો, તમામ ઋષિ મુનિઓ દેવતાઓ આ લગ્નની પરંપરાનો નિર્વાહ કર્યો છે. આખી દુનિયામાં લગ્નની પ્રથા છે હો ભાઈ, ખાલી ભારતમાં નહીં. ભારતના તમામ રાજ્યો, તમામ મહારાષ્ટ્ર હોય, બંગાળ હોય, બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, ગમે ત્યાં જાઓ લગ્ન પરંપરા પ્રથા તમામ જગ્યાએ છે. ફોરેનમાં પણ આફ્રિકા જાઓ, અમેરિકા જાઓ, યુરોપ જાઓ, સિસ્ટમ જુદી, રિવાજ જુદા, પણ પ્રથા બધી. આપણા જીવનમાં ધર્મનું પ્રાધાન્ય છે એટલે આપણે ત્યાં 4 પદાર્થ બતાવ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલો પુરુષાર્થ છે ધર્મ, પહેલો સદગુણ છે ધર્મ અને છેલ્લો છે મોક્ષ. જેના જીવનમાં ધર્મનું પ્રાધાન્ય છે એને મોક્ષ મળશે જ, પ્રયત્ન નહીં કરવો પડે. નરસિંહ મહેતાએ કહ્યું હતું ને કે મુક્તિ ચરણની દાસી, મુક્તિ એના ચરણની દાસી છે. એને મુક્તિ માગવી ન પડે, મુક્તિ પ્રાર્થના કરે. નરસિંહ મહેતા જેવા ના પાડે, હરિના જન તો મુક્તિ ન માગે, मागे जन्म अपार रे, हरिना जन तो मुक्ति न मागे जी, मागे जन्म अपार रे, नित सेवा नित कीर्तन मागे, ए जी भजवानंद कुमार रे, भूतड़ माथे भक्ति पदार, भूतड़ माथे भक्ति रे पदार्थ, ए जी ब्रह्मलोक मानाई रे, भूतड़ माथे भक्ति पदार्थ. पुण्य करी अमरापुर पाम्या, पुण्य करी अमरापुरी पाना, ए जनते 84 माही रे, भूतल माथे भक्ति पदार, भूतल माथे भक्ति पदारा, है ब्रह्मलोक माही रे, भूतड़ माथे भक्ति पदार. हरिना जन तो मुक्ति न मांगे जी हो जी, मागे जन्मो जन्म अवतार रे, हरि ना जन तो मुक्ति न मागे दे दे दे, मागे जन्मो जन्म अवतार रे, नित्य सेवा नित्य कीर्तन वो छव, नित्य सेवा
नित्य कीर्तन वो छव निरखवानंद कुमार रे भूतल भक्ति पदार्थ मोटू भूतल भक्ति पदार्थ मोटू भूतल भक्ति पदार्थ मोटू हे ब्रह्मलोक मानाही रे भूतल भक्ति पदार्थ रस ने तो शंकर जाने जी हो रे जाने सुख देवा जोगी रे रस में तो शंकर जान जय हो जाने सुख देवा जोगी रे કંઈક જાણે ઓલી વ્રજની નારી કંઈક જાણે ઓલી વ્રજની ગોપી ગુણે નરસૈયો ભોગી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું હે બ્રહ્મલોક માનાહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું મુક્તિ એને માગવી ન પડે મુક્તિ એના ચરણની દાસી છે ભક્તિમાં એવી તાકાત છે આપણે ત્યાં ચાર પદાર્થ જે બતાવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ પહેલો ધર્મ છેલ્લો મોક્ષ વચ્ચે અર્થ અને કામ જો આપણે ત્યાં અર્થની પણ ના નથી અને કામની પણ ના નથી અર્થ એટલે જગતના લૌકિક સુખ પૈસા સમૃદ્ધિ ઐશ્વર્ય અને કામ આપણા ધર્મની અંદર કામને દેવ કયો છે કામ દેવ છે જો મર્યાદામાં રહે વિવેકમાં રહે પતિ પત્નીના જીવનમાં રહેલો પવિત્ર કામ એ દેવ છે પણ ઈ મર્યાદા ઈ બંધન છોડીને જો બીજે કુદષ્ટિ કરે તો ઈ પાપ છે ઈ જ વસ્તુ પાપ છે ધર્મના સંગમાં છે તો ઈ દેવ છે તો શિવ પાર્વતી પરણ્યા છે ભગવાન શિવજીનું અદ્ભુત સ્વરૂપ છે જય જયકાર થયો તમામ દેવતાઓ કિન્નર ગંધર્વો બ્રહ્મા વિષ્ણુ આદિ બધા આવ્યા છે અદ્ભુત કથા વર્ણવી છે જાન એવી હતી સૌથી આગળ બધા કિન્નર ગંધર્વો એ પછી બ્રાહ્મણો ઋષિઓ એ પછી બધા બ્રહ્મલોકના બ્રહ્મા ને બધા એના બ્રહ્મલોકના બધા એ પછી ઇન્દ્રાદિક દેવતાઓ એની સ્ત્રીઓ એ પછી બધા વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી બધા એના લોકના એવડી મોટી જાન
આ બધા આગળ ચાલે છે ને હવની છેલ્લે ભોળાનાથ. શંકર ભગવાન કે લગન મારા થાય છે અને મને હાવ છેલ્લે રાખ્યો છે. શિવજી કે કઈ વાંધો નહીં. નંદી ઉપર સવાર થયા છે, ભૂત ગણોએ શિવને તૈયાર કર્યા છે, ચિતા ભસ્મ લગાવી છે, જટાનો મુગટ ઉપર સર્પની કલગી, કાનમાં કુંડલ, લલાટમાં ત્રિપુંડ, ચિતા ભસ્મ લગાવી છે. શરીર ઉપર સર્પો આ માટા મારે છે, રુદ્રાક્ષની માળા, મુંડની માળા, હાથમાં ડમરું, ત્રિશુલ, પગમાં પાદુકા અને શંકર ભગવાન પરણવા જઈ રહ્યા. આવો દુનિયામાં ક્યાંય વરરાજો જોયો? દુનિયાના તમામ વરરાજા લગ્ન પહેલા પીઠી ચોડે. બેનો ગીત ગાય કે પીઠી ચોડો પીઠી રે વરની, કાકી મામી ફઈ ફૂઈ માસી માસા, જે કઈ પીઠીમાં હળદર હોય એટલે કેમે કરી નાનો રંગ ઉખુલતો હોય તો પાકો કલર એમ જાય. ઘણા સ્પેશિયલ ગહાવે, કલર જાય તો પૈસા પાછા. જગતનો આ જીવ પરણમાં જાય ત્યારે હળદર એ કામનું પ્રતીક છે. શિવ પરણમાં જાય ત્યારે ભસ્મ લગાવે. ભસ્મ એ જગતના નાશવંતતાનું પ્રતીક છે. माटी का है पुतला एक दिन माटी में मिल जाएगा, चिता की वो भड़कती आग पे तेरा तन बदन जल जाएगा। न बाप बेटे का होगा, न बेटा बाप का होगा, न मंदिर की मीना होगी, न मस्जिद का पता होगा, रहेगा नाम मालिक का, आखिर सब ही फना होगा। अग्निरिति भस्मम, वायुरिति भस्मम, जलमिति भस्मम, स्थलमिति भस्मम, व्योमिति भस्मम, सर्वहवा इदम भस्मम। जगत नाशवंत छे। शिवे भस्म लगावी, बीजा वरराजा होनाना घरेणा पेड़े शंकर भगवाने भुजंग पहेर्या छे, सर्प पहेर्या छे। प्रेरणा आपे छे के तारा भूषण तने भोरिंग बनीने डंखी न ले एनु ध्यान राखजे। ललाटमा ऊपर चंद्रमा छे। दुनियाना वरराजा लाल पीड़ी लाइटू राखे, लाल लाइटू એટલે આમ ડેન્જર, આઘારે જો આઘારે જો આઘારે જો, પાહે હવાય એવું નથી। શંકર ભગવાને શીતળતાનું પ્રતીક બીજનો ચંદ્ર રાખ્યો છે। દુનિયાના તમામ જીવ પરણવા જાય ત્યારે ઘોડા ઉપર બેસે, ઘોડો ઈ કામનું પ્રતીક છે। શંકર ભગવાન નંદી ઉપર બેસીને પરણવા જાય છે, નંદી એ ધર્મનું પ્રતીક છે। શિવજી ધર્મને સાથે લઈ પરણવા જાય। કેવા રામાયણમાં એવું સુંદર વર્ણન છે। શંકર ભગવાનનું ચરિત્ર જે રામાયણમાં આપ્યું છે, આહા, કદાચ ક્યાંય નહીં મળે, શિવ પુરાણમાં નહીં। શું તુલસીદાસજીએ શિવ ચરિત્ર કહ્યું છે રામકથામાં? रामायण मारो अतिशय प्रिय विषय, अतिशय। मारी साव 13-14 वर्षनी उमर थी त्यारथी कथानी शुरुआत मैं रामायण थी करेली। जेनी प्रेरणा, आदर्श अने ई रस्तो बतावनार मारा पूज्य पिताश्री शंकर महाराज सुदामापुरी वाला। मन घणा के तुम क्या भण्या? मैं कीधुं मारो जन्म ज गुरुकुळ मांथी, मारू घर ज गुरुकुळ हतुं। वातमां माल छे, संध्या गायत्री कर्या विना तम पाणी पी हगो। अवड़ी होटी होय, सोटी वागे समसम ने विद्या आवे रमझम, आ एमां आव्युं छे। ताकात नथी तमे संध्या कर्या विना पाणी पी शको। आ संस्कार माटे माँ बापे कड़क थवुं पड़े, थवुं ज जोईए।
જે મા બાપ સંસ્કાર આપવા માટે જો કડક ન થાય તો એના સંતાનોની કેળવણી ન થાય. આપણે ગઈકાલે જ ચર્ચા કરી ગયા, 6 થી 16 વર્ષ 10 વર્ષનો જે ગાળો છે એ કેળવણીનો ગાળો છે. સોળ વર્ષ થઈ જાય પછી એને પ્રેમથી સમજાવો, પછી લાકડી મૂકી દેવાની, પછી મિત્ર ભાવે. તો રામાયણમાં આખો પ્રસંગ જે છે, એક બાર ત્રેતા યુગમાં, એક બાર ત્રેતા યુગમાં. ગઈકાલે આપણે શંભુ ગયે કુંભજ સિપાહી, એક બાર ત્રેતા યુગમાં, શંભુ ગયે કુંભજ સિપાહી. રામાયણમાં આખી શિવ કથા, એક એકનું જે વર્ણન કર્યું છે, આહા, શંકર ભગવાન કેવા લાગતા હતા એનું વર્ણન તુલસીદાસજીએ કર્યું છે. કેવા લાગતન ખીન કૌવત પીન પાવન કૌવ પાવન ગતિ ધરે. છંદ એવા લખ્યા છે કે તમે આમ વાંચીને આપણે કરંટ હુરાતન ચડી જાય. એવું વર્ણન આપ્યું છે. આખી જાન આવે છે. બધા હિમનગરમાં બધા જોવા આવ્યા છે. હિમાલયના ત્યાં બધા રાહ જોવે, કોઈ જાળવે ચડ્યા, કોઈ પર્વતે ચડ્યા. જાન આવે, જાન આવે, જાન આવે. બધા જોતા હતા. એમાં આગળ ગંધર્વોને જોયા, બ્રાહ્મણોને જોયા, ઋષિઓને જોયા, બ્રહ્માદિક દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ, વિષ્ણુ ભગવાન આદિ દેવતાઓ તમામને જોયા. વિચાર કરે કે વરરાજો કઈ આવશે. અને ભાઈ બધાય પૂરા થઈ ગયા. અને પછી વરરાજાનું હવે ઓલા પૂછે કે વરરાજો ક્યાં છો? કે પાછળ છે. કેટલોક પાછળ છે? તો કે તૈયારી થતા વાર લાગી ને, પાછળ છે. જેવી શંકર ભગવાનની જાન આવી અને જે લોકોએ એને જોયા, ઓલા ભૂત ને પ્રેત ને પિશાચ ને, આહા, ડાક ડમરુ નગારા ને નોબત વાગે, ડાક ડમરુ નગારા ને ડાક ડમરુ ડમરુ આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે. પ્રેમથી બધા ગાય. આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માની સાથે ભગવાન શિવજી પરણે. આવ્યા બ્રહ્માની સાથે ભગવાન શિવજી પરણે છે. આવી હાલો
રૂડા માણેક ને ફૂલડાના તોરણ ઝૂલે, રૂડા માણેક ને ફૂલડાના તોરણ ઝૂલે, રજો વિશ્વકર્માએ મંડપ મોંઘા મૂલે, રજો વિશ્વકર્માએ મંડપ મોંઘા મૂલે, હેમગીરી કરે છે સન્માન શિવજી પરણે છે, હેમગીરી કરે છે સન્માન શિવજી પરણે છે, આવી છે જબરી જાન શિવજી પરણે એ આવી છે જબરી જાન શિવજી પરણે છે. જય હો. એ ભોળા શંકર ને ભૂષણ બોરિંગ તણા, ભોળા શંકર ને ભૂષણ બોરિંગ તણા, ઊંડમાળના ઘરેણા શોભે ઘણા, ઊંડમાળના ઘરેણા શોભે ઘણા, જોઈ મેના દેવી ભૂલ્યા ભાન શિવજી પરણે છે, જોઈ મેના દેવી બોલ્યા ભાન શિવજી પરણે છે, આવી તે જબરી જાન શિવજી પરણે, એ આવી છે જબરી જાન શિવજી પરણે છે, આવી તે આવે છે આવી આવી તે જબરી જાન શિવજી પરણે, એ આવી તે જબરી જાન શિવજી પરણે છે, આવ્યા માની સાથે ભગવાન શિવજી પરણે છે, આવ્યા બ્રહ્માની સાથે ભગવાન શિવજી પરણે છે, એ ભોળા મહાદેવ પરણે છે, એ ભોળા મહાદેવ પરણે, ભોળા મહાદેવ પરણે, ભોળા મહાદેવ પરણે, ભોળા મહાદેવ પરણે. બોલીએ ઉમાપતિ મહાદેવ દેવ કી જય. જય જયકાર થયો છે. શિવજીનું ભયાનક રૂપ જોઈ બાળકો ડર્યા, હિમનગરના લોકો ડર્યા, ઘરે જઈને ઘણા તો સંતાઈ ગયા છે. પછી તો શંકર ભગવાનને જોઈ મેના દેવી ભાન ભૂલ્યા છે. આના માટે મારી દીકરીએ તપ કર્યું, રિસાયા છે, નારાજ થયા છે, આને હું મારી દીકરી નહીં પરણાવું. પછી તો મનાવ્યા છે,
અને શંકર ભગવાને જે ભયંકર રૂપ લીધું હતું ને એ સરસ લીધું. વિષ્ણુ ભગવાન વૈઢા કે મહારાજ હવે તો બીવડાવવાનું બંધ કરો, મહેરબાની કરો, તમારા હાહુ રિહાઈ ગયા છે. આ જાન ક્યાંક લીલા તોરણે પાછી લઈ જવી પડે એવું થયું છે. તો શું કરું? શિવજી કે હું ઓરિજિનલ તો આ છું. વિષ્ણુ ભગવાન કે બધે ઠેકાણે ઓરિજિનલ ન હાલે, કંઈક કંઈક આર્ટિફિશિયલ પણ જરૂરી. મહારાજ પરણવા આવ્યા છો. શિવજી કે એમ કરો. વિષ્ણુ કહે છે જાણું છું ઓરિજિનલ આપ કેવા છો. મહારાજ એ તો આપની મોટાઈ છે. અન ભગવાન જ્યારે અસલ સ્વરૂપમાં આવ્યા એનું રૂપ જોઈને તમામની આંખમાંથી અશ્રુ માંડ્યા છે. મહાદેવ અદ્ભુત છે. મહાદેવ કદરૂપા નથી હો ભાઈ. મહાદેવ જેવું તો કોઈનું સૌંદર્ય નહીં હોય. એવું અપ્રિતમ, અદ્ભુત, અદ્વિતીય, અનુપમ સૌંદર્ય. મેના દેવીનો હરખ નથી સમાતો કે આવો સરસ જમાય, એટલા રાજી થયા છે. પછી તો વેદ વિધિથી પરણ્યા છે. શિવ પાર્વતીની જોડી જે શોભે છે, આહા, એમ લાગતું હતું કે આનાથી સૌંદર્ય જગતમાં ક્યાંય છે. આજ પણ દુનિયામાં શિવ પાર્વતીની શોભાનો આશીર્વાદ આપવામાં આવે. કોઈ પણ લગ્ન મંડપમાં પરણતા હોય વર કન્યા, ત્યારે લોકો એને આશીર્વાદ આપે કે શિવ પાર્વતી એના જેવા કોઈ સુંદર નથી, એના જેવી કોઈની શોભા નથી. શિવ પાર્વતીની શોભા, કૃષ્ણ રૂકમણીની શોભા, સીતારામની શોભા, બાકી બધું આર્ટિફિશિયલ હોઈ શકે. બાકી ભગવાન જેવા સુંદર કોણ હોય? નેચરલ સૌંદર્ય છે, કઈ આર્ટિફિશિયલ નથી, સહજ. ભગવાન કેવા સુંદર છે? સહજ સુંદર છે. માણસ તો આમ તૈયાર થાય, સ્નાન ધ્યાન કરે, હરખા કપડા પહેરે, બરાબર આમ અરીસામાં, પછી હારો લાગે. કેટલાક તો કેટલી સ્થિતિમાં જ હારા લાગે, કેટલીક સ્થિતિમાં જોવા જેવાય ન હોય. ભગવાન સહજ સુંદર છે. કોઈ પણ પરિસ્થિતિમાં જે શોભે એને કહેવાય સહજ સુંદર. એ સૂતા હોય તોય સરસ લાગે, એના વાળ વિખરાયેલા હોય તોય સરસ લાગે. એ કોઈ પણ કાર્ય કરતા હોય, કોઈ પણ અવસ્થામાં મનમોહક હોય, એને કહેવાય સહજ સુંદર. આપણે તો બધા અસહજ સુંદર છે. ગોઠવી ગોઠવીને માન હમું નમું કરીને આમ ઘણા દાંતીઓ ભેગો જ લાગે. જરાક થાય ત્યાં આમ પાકીટમાં અરીસો ભેગો હોય, ઘડીક થાય જોઈ લઈએ, બરોબર છે. ધ્યાન દેજો, જગતમાં સાચું સૌંદર્ય માણસના સદગુણ છે. માણસનું અસલ સૌંદર્ય એનું ચારિત્ર છે, એનો સ્વભાવ છે, એના સદગુણ છે. ભગવાન રામજીએ સબરીને દુનિયાની સર્વશ્રેષ્ઠ સુંદરી કહી. સાંભળજો. કહ રઘુપતિ સોનું બામિની બાતા
मानव एक भक्ति कर नाता। सुनो भामीनी बात आ। भामिनी कोने कहेवाय? भामिनी जे सुंदर होय एने कहेवाय। भगवान शबरीने भामिनी कहे छे। कोઈએ કહ્યું મહારાજ આ તો વૃદ્ધ છે, શુદ્ર જાતિમાં જન્મેલી છે, ભીલ છે, મોઢામાં એકેય દાંત નથી, ઘરડી છે. નથી લાગતું કે તમે ભૂલી ગયા? મહારાજ ભૂલ થતી હોય એવું નથી લાગતું? ત્યારે રઘુનાથજીએ કહ્યું કે જરાય ભૂલ નથી થતી. દુનિયામાં સબરી જેવું સૌંદર્ય બીજે ક્યાંય નથી. આ સબરીને જોઈને મને મારી કૌશલ્યામાં આયા. સબરીમાં મને માં દેખાય છે. માં રૂપથી નથી શોભતી, માં અલંકારથી નથી શોભતી, માં સદગુણથી શોભે છે, માં એના વાત્સલ્યથી શોભે છે. ભગવાને કહ્યું કે શબરી જેવું સૌંદર્ય આ જગતમાં કે કહ રઘુપતિ સુન માનવ એક ભક્તિ કરનાતા. ભગવાને એમ કહ્યું કે શબરી, હું કઈ માનતો નથી. જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ. સાંભળવા જેવી વાત છે, ધ્યાન દેજો. ભગવાન શું બોલ્યા છે? જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ. ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. પર ભક્તિહીન નર સોય કેસા. बिनु जल बारिद देखिए जैसा. मगनि द मग साग मगनि द मग सारी निध सा सा मग मद मदनी गमदने धनि समागर यास वो दिल की बुझाने कभी आया ही नहीं. प्यास वो दिल की बुझाने कभी आया ही नहीं. कैसा बादल है ये, कैसा बादल बादल, ये कैसा बादल है जिसका कोई साया आए नहीं. प्यास वो दिल की
भूषानी कभी कैसा बादल है जिसका कोई साया ही नहीं। जय हो। ભગવાને એમ કહ્યું, જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ ધન બલ પરિજન ગુણ ચતુરાઈ। આ દુનિયામાં બધું હોય, જાતિ પાતિ કુળ ધર્મ બડાઈ ધન પરિવાર બધું હોય, પણ સાંભળી લેજો, જો એની પાસે ભક્તિ નથી, જો માણસમાં ભક્તિ નથી તો बिनु जल बारिद देखिए जैसा कैसा बादल है जिसका कोई साया ही नहीं। मानस भक्ति थी सारो लागे छे, बधुं होय, पैसा होय, ऊंची नात होय, जात होय, विद्वता होय, बधुं होय, पण भक्ति न होय। भक्ति एटले प्रेम, जेनी आंखमां क्यारे प्रेमना आंसू ना आवे।